તેલ આવી ગયું છે ને પૂરીઓ તળવાનું ચાલુ કરી નાખ્યું છે કેરી મોડી મારા બાએ મારું દુકાને ઉભા રહ્યા હતા ને દુકાનેથી પાણીની બોટલ લઈ મિત્રો આપણે વાડી આવ્યા હતા અને હેલો સ્વાગત છે તમારું મિત્રો નવા એક વિડીયોમાં. જો આપણે અહીંયા પૂરી કરી નાખી છે તૈયાર, તળવાની બાકી છે. આ તો અક્ષયની નથી એટલે આજ મારા બાનો વારો છે. જો તેલ કાઢે છે પૂરીમાં, એટલે પૂરીમાં હું પૂરી તળવા હતું. આ બાણી બાકી ભરી હતી, એક બાણી ભરી હતી શું ખાલી કરી નાખી. જો મારા બાઈ બાણી વાત તો સહી હે તેલની, કારણ કે અક્ષયની તો છે નહીં એટલે આજ મારા બાનો વારો આવ્યો છે પૂરી તળવાનો. 11 છે રહ કાઢવા ગયા છે. અક્ષયની રહ ખાવા ગયા છે. પૂરી આપણે એ વાણી નાખી. હું તો આપણે બહાર ગયા હતા, રહ કાઢી નાખ્યો છે. રહ કાઢી નાખ્યો છે. જો રહ ક્યાં પડ્યો છે? ફ્રીજમાં મૂક્યો છે. ફ્રીજમાં રસ થાય તે પેલા મૂક્યો છે. એક કેરી પડી છે, મિક્સરને ગાભો મારે છે. પૂરીઓ તળે ને પછી જમવા બેસી જાવી. ઉંદાડા બહુ અમારા ઘરમાં છે. તેલ આવી ગયું મમ્મી. ચો તમે પૂરી બનાવી લાગે છે ને? બધા ભાગી ગયા, મમ્મીનો વારો સડી ગયો. હા, એ ગામમાં આવતી રહી. તેલ આવી ગયું છે ને પૂરીઓ તળવાનું ચાલુ કરી નાખ્યું છે મારા બાએ. ભૂખ લાગી રૂકો જરા સબર છે. મેં કીધું પૂરીઓ તળવાનું તમે ચાલુ કરી નાખો, કારણ કે ભૂખ લાગી છે. જો એક પૂરી થઈ જશે તૈયાર. મમ્મી ફૂલીને દડા જેવી થવી પડે. વાહ, બરોબર તેલ આવ્યું નથી. તો ચાલો મિત્રો, તમારા ઘરે શું બનાવ્યું છે કોમેન્ટમાં કરજો. મિત્રો કોમેન્ટમાં લખજો કે અમારા ઘરે શું બનાવ્યું છે. આપણે તો જો પૂરી બનાવી હતી, કારણ કે છે આપણે 4-5 જણા, એટલે પૂરી બહુ જાજી બનાવી નહીં. એટલી પૂરી તો થઈ રહી છે. આમાં જો બટાકાનું શાક બનાવ્યું છે, તમને દેખાડી દઉં મિત્રો. જો બટાકાનું શાક છે, અને અહીંયા આપણે પૂરીઓ તો તમને દેખાડી જ તે. અને અહીંયા પૂરીઓ તળવાનું ચાલુ થઈ ગયું છે. પછી આપણે જમવા બે જવાનું છે. થોડીક પૂરી શાખવી જોઈએ કેવી છે, ખારી બનાવી છે કે માળી બનાવી છે. બરોબર. જો મીઠું બીઠું નાખ્યું તું કે નતું નાખ્યું? ગાય ઘરમાં ગીરી જાય 11 કરવા. 11 કરવા એવી લાગે ગા. જમવાનું તૈયાર થઈ ગયું છે. પૂરીઓ અને બટાકાનું શાક. જો આપણે હવે પૂરીઓ લઈ લીધી છે, ગરમા ગરમ પૂરીઓ. અહીંયા પેલામાં શાક છે. મારા બા રહ લેવા ગયા. શોભના બેન જેવો પાણીની ઉલાવે છે. આ રહ લાયા છો મારા બા. જો આમાં રહ કાઢીને મૂક્યો તો બહુ ટાઢો થઈ ગયો. આપણે રહ હતી. હેલો મિત્રો, જો આપણે જઈ રહ્યા છીએ ચંદરવા, કારણ કે ચંદરવા જવાનું હતું 8 વાગ્યા છે. અને રોડ ઉપર જો બધા આવી આવે છે વાહન. આનંદપુર વાળો રોડ છે, કારણ કે રોડ બહુ મોટો હોય છે. જો ચંદરવા આવી, અને ચાલો આપણે ચંદરવાનો વિડીયો બતાવીએ. અહીંયા કોઈ ગઈ છે, કારણ કે અમારો ઉંદા વાળો છે ને, એટલે આવી તેને હારેલી છે. આ રોડ સારી જાય છે. તો વિડીયોમાં બન્યા રહો, અને આગળ આપણે બતાવીએ ચંદરવા જાય. તો દુકાને ઉભા રહ્યા હતા ને દુકાનેથી પાણીની બોટલ લઈ લીધી છે. ઠંડુ બહુ હતું એટલે કંઈ ખૂટ્યું છે નહીં. થોડુંક પાણી મૂકી વધારે પી લેવી, પછી આગળ
હાલવી એ તો બહુ તડકો છે. તો મિત્રો આપણે આ ઘર ગામ કોઈ જાય છે, આ કાચો માર્ગ છે, કાચો માર્ગ છે. અમારા ગામમાં જાય ને બીજો માર્ગ છે, પણ એ આમ સુંદરિયાના ઉપર થઈને હાલવાનું હોય. આ કાચા માર્ગે હાલી છે, કારણ કે અહીંથી ઘણો ફેર પડે છે. 1 કિલોમીટરનો ફેર પડતો હોય છે લગભગ. કારણ કે વરસાદ હોય ને તો અહીં ન હલાય, જો નો વરસાદ હોય તો આ હાલી જવાય. તો ચાલો આપણે સંદર્ભમાં જઈને મળીએ. કાચા માર્ગે કાંટા પડ્યા હોય ને કાંટા પડ્યા છે, ગાડી આમ તે નાખી પડે. પંચર પડી ગયું હોય ને તો આપણે ધંધે લઈ જઈએ. આપણે આગળ જઈને વિડીયો. જો ફાઇનલી મિત્રો આપણે સંદર્ભમાં પહોંચી ગયા છીએ અને આપણને મળી ગયા છે આપણા ભાઈ. જો મેં ના પાડી, મેં કીધું માવો નથી ખાવો. કેમ છો? હું તમારું નામ? સાચું નામ? બળવંતસિંહ. બળવંતસિંહ આપણને મળી ગયા છે. તો એ માવો બનાવે છે. મેં તો ના પાડી, મેં કીધું નથી ખાવો. તો એ મોટો માવો લઈ આવ્યા. હા, મારા દાદાની દુકાન છે અહીંયા. તો ચાલો માવો ખાઈ લઈએ અને પછી બળવંતસિંહ આજે આપણે આજ રખડવી. તો આપણે આવ્યા હતા સંદરવાને. મને અહીંયા આવ્યો હતા, મને પાદરો ઉપાડ્યો વાડીએ. અને કે વાડીએ તો આવવું જ પડશે. જો અહીંયા ક્યાન ભરે છે મારા ભાઈ. મને કે વાડીએ તો આવવું પડશે, નકર કે આપણે મેળ નહીં આવે. મેં કીધું તો હાલો વાડીએ. તો હાલો આપણે વાડીએ જતાવીએ અને એ શું બતાવવાના છે ના જઈને આપણે જોઈશું. ક્યાન ભરીને આવતા રહ્યા છે. ચાલો તારે વાડીએ. તો મિત્રો આપણે વાડીએ આવ્યા હતા અને એ બે ભાઈ હું બે માણા તલહારા કરવા માંડ્યા છે આમ આગળ. મને કે તું બેસ માવા બનાવીને જલસા કર. જો પવન તો બહુ છે નહીં, ઘડીક આમ પવન ફરે, ઘડીક આમ પવન ફરે. નહીં કે તમે હારા કરો એમ ઉતારવી. એમના તલ છે અહીં જો દેખાય. જો આ બધા એમના તલ છે, ખેંખીર નાખેલા. આ બધા તલ ખેંખીર આવી છે ને કા વિપુલભાઈ? આ બધા બાકી છે જે તલ. જો તલ છે, આ રાખ્યું હતું એમને ભાગ્યું. અત્યારે બધું કપાની એવું બધું કાઢી નાખ્યું છે. વરસાદે અંધારો છે એવો તેવો. એ તલ હારા કરાશે. તમે તલ હારા કરો. હજી આવડા અહીં તલ સાળા હતા, આવડા અહીં ઉગ્યો હતો ને ગયા. હું તમને દેખાડું તલ. વિપુલભાઈ તમારા તલ ઉઈ ગયા, આને ઉલા કરવા પડશે ને. તલ વાયા નથી, તલ ઉઈ ગયો હતો ને ઈવડે ઈની તલ. હજી તે તલ સાળે છે. બોલો જો મિત્રો ગાડી આવી છે, તમને થોડુંક ઝૂમ કરીને બતાડું. જો આ પધર ગાડી નીકળે છે. થેન્ક યુ. જો જાય આ અત્યારે બોટાદ તરફ જઈ રહી છે. ભાવનગર, અમદાવાદ. એટલે અમદાવાદ છું, બોટાદ, અમદાવાદ. આવી ગયા, પાણી પીવે છે. 8 કેટલા વગાડી દીધા? 8 વગાડી દીધા છે. પાણી પીને બે ફોન પડ્યા છે. મોટા માણા હે દલારા કરીને થાકી ગયા. સાહેબી હવે ઘર બાજુ. જો મિત્રો રાતના કેટલા વાગી ગયા? 8 વાગી ગયા છે ને અમે એ વાડીએ જીવી. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. અને જો વાડીએ બધા અંદર છે, ઘરમાં આપણે ગાડી પડી છે. તો ચાલો મળીએ નવા એક વિડીયોમાં.